ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આયોજિત થનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ સંદર્ભે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આગામી તારીખ 21 શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત થનારા કાર્યક્રમ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકામાં યોજાનાર યોગ દિવસની ઉજવણીના સંદર્ભે પત્રકાર પરિષદ યોજી મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી। વડોદરા શહેરમાં કુલ 36 જગ્યાઓ પર આ વખતે આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે વરસાદને ધ્યાનમાં રાખીને તમામ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, NGO, યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓને સાથે રાખી વધુમાં વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય તે પ્રકારનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેની વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી હતી। સૌપ્રથમ વડોદરાના મીડિયાના મિત્રોને આભાર। આજે આપણને આપ બધાને અમે આમંત્રણ આપ્યા એ બદલ આપ અહીંયા પધાર્યા છો, એ બદલ હું પહેલાં આપને આભાર માનું છું। આવનારા 21 જૂન 11મી વિશ્વ યોગ દિવસની અમે આયોજન જે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આખા વિશ્વભરમાં આયોજન કરવામાં આવી રહ્યા છે, એના અનુસંધાને આ વર્ષે પણ બહુ મોટી રીતે રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરમાં આની આયોજન અમે કરી રહ્યા છીએ। એમાં આપ જાણો છો કે બે પ્રકારનું એક જિલ્લા કક્ષાનું માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કમિટી હોય છે અને મહાનગરપાલિકામાં કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાનમાં એક કમિટી હોય છે। આ અંતર્ગત અમે આ વખતે પણ જે દરેક વખત થાય છે એના સાથે સાથે થોડું વધારાનું પણ અમે આયોજન કરી રહ્યા છે। સૌથી પહેલાં ડિસ્ક્લેમર એ છે કે ચોમાસાનું પણ આગાહી છે, એટલે એને અમે ધ્યાને લઈને જ બધું આયોજન કરી રહ્યા છે। એટલે કુલ 36 જગ્યાઓમાં વડોદરા મહાનગરપાલિકાની હદમાં અમે યોગનું કાર્યક્રમની આયોજન કરી રહ્યા છે। આમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમતના સંસ્થાઓ, NGOs, યોગ બોર્ડ અને યોગના રિલેટેડ તમામ સંસ્થાઓને અમે સાથે લઈને કરી રહ્યા છે। યુનિવર્સિટીઝ અને કોલેજીસ સાથે પણ સંકલન કરીને આ વખતનો યોગ કરવાનું અમે આયોજન કરી રહ્યા છે। એમાં જિલ્લા વહીવટીતંત્ર, ડિસ્ટ્રિક્ટ અને રૂરલ એરિયાઝમાં કરી રહ્યા છે અને સિટીમાં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એમાં ભારત સરકાર અને રાજ્ય સરકારનો પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે। જે પ્રતિનિધિઓ ભારત સરકાર તરફથી સૂચવવામાં આવશે એ પણ હાજર રહેશે અને રાજ્ય સરકાર તરફથી પણ જે લિસ્ટ નક્કી કરવામાં આવશે એમાં વડોદરા મહાનગરપાલિકા ખાતે પણ એ હાજર રહેવાના છે। આ સિવાય અમે તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, સિટીના અધિકારીગણ, આ સિવાય સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને NGOs જે યોગ સાથે જોડેલા છે, કારણ કે આ બધા જાણો છો કે યોગ એક અત્યારે એક મોટું વિશ્વભરનું એક મોમેન્ટમ થઈ ગયું છે અને એક મૂવમેન્ટ થઈ ગયું છે, જે યોગના કારણ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે પણ હમણાં જ લગભગ અઠવાડિયા પહેલાં યોગનું એક શિબિર અમે આયોજન કરવામાં આવ્યું હતું યોગ બોર્ડ દ્વારા। આ જ રીતે આ વખતે પણ એક મોટું આયોજન કરી રહ્યા છે, જેમાં 36 જગ્યાઓમાં આપને જણાવવા મને આનંદ થાય છે કે વડોદરા શહેરની અંદર કુલ 5 આઇકોનિક સ્થળો ઉપર અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। એમાં મહારાજા સયાજી યુનિવર્સિટી, લક્ષ્મી વિલાસ પેલેસ, સુરસાગર તળાવ, હરણી પાર્ક અને કમાટી બાગ એ જગ્યામાં અમે કરી રહ્યા છે। પણ ચોક્કસ ચોમાસાની વરસાદની આગાહી છે, એટલે અમે ધ્યાને લઈ રહ્યા છીએ કે આવા સંજોગોમાં અમે ઇન્ડોર એરિયામાં એને શિફ્ટ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે। એમાં યોગ બોર્ડ અને યોગ સંસ્થાઓ જે વડોદરામાં એક્ટિવ છે એને પણ સાથે લઈને કામગીરી કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાનું વિવિધ અતિથિગૃહોની પણ અમે એમાં હાજર રાખ્યા છે। એમાં દિવાળીપુરા, કાલુપુરા, ખોડિયારનગર, લાલબાગ અતિથિગૃહ એમાં પણ અમે આયોજન કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે બે કોમ્પ્લેક્સીસ છે, એ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને માંજલપુરમાં પણ અમે આયોજન કરી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા પહેલાં અમે નવલખીમાં આયોજન કરી હતી, પણ અત્યારે વરસાદ વધારે છે એટલે અમે ઇન્ડોર સ્ટેડિયમમાં એનું શિફ્ટ કરીને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મહાનગરપાલિકાનું મેઇન કાર્યક્રમ કરી રહ્યા છે। આ સિવાય અલગ અલગ જગ્યામાં મોટી સંખ્યામાં થનાર છે। આ સિવાય વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ કચેરીઓ દ્વારા પણ 19 વોર્ડ દીઠ પણ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે। એમાં છાની, સમા, કમાટીબાગ, અલકાપુરી, ઇન્દ્રાપુરી, અંબેડકર હોલ, દીપિકા ગાર્ડન, વોર્ડ નંબર 8ની અતિથિગૃહ, સપના વાવેતર હોલ, દિવાલીપુરા અતિથિગૃહ, અકોટા સ્ટેડિયમ, દીપક એમ્ફીથિયેટર, સુરસાગર, પછી રેવા પાર્ક, પૂજા પાર્ક, લાલબાગ, માંજલપુર અને મકરપુરા આટલા જગ્યાઓમાં અને NGO દ્વારા જે સંસ્થાઓ દ્વારા અમે જે આયોજન સિટીમાં કરી રહ્યા છે, એમાં આર્ટ ઓફ લિવિંગ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ છે, નારાયણ સેવા સંસ્થા છે, શ્રી કલા કેન્દ્ર
તરફથી પણ થનાર છે. હરિ પ્રબોધમ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, નહેરુ યુવા કેન્દ્ર, બ્રહ્મકુમારી હટલાદરા, ઓમ શાંતિ બ્રહ્મકુમારીઝ, પછી યોગી ડિવાઇન સોખડા, ગાયત્રી પરિવાર, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, પછી VPO, VSPS અને હરિપ્રબોધન નિરંકારી પરિવાર, યોગી ડિવાઇન સોસાયટી. અને આ સિવાય વડોદરા મહાનગરપાલિકાનું બાગ બગીચા વિભાગ દ્વારા સયાજી બાગ, લાલબાગ, ગોત્રી બાગ, જુબલી બાગ, સ્કલ્પચર પાર્ક અને ઓક્સિજન પાર્ક, આટલા જગ્યાઓમાં અમે યોગનું આયોજન કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે દરેક જગ્યામાં એની જે સહયોગમાં જે પણ વસ્તુઓ અને એ સામગ્રી પણ કરવી રહેવાના છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જગ્યામાં અમે જે સવારે 6 વાગે કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા જે સૂચવેલા છે એ કાર્યક્રમ અમે આયોજન કરી રહ્યા છે. એમાં ભારત સરકારના એક પ્રતિનિધિ આવવાના છે અને રાજ્ય સરકારનું પણ એ આવવાના છે. એ નક્કી થઈ રહ્યા છે. ટૂંક સમયમાં અમારા લિસ્ટ ફાઇનલ થઈ જશે. અત્યારે કન્ફર્મેશન હેઠળ છે. એટલે તમામ મીડિયાના મિત્રોને પણ આમંત્રણ છે. આ પણ આવીને યોગની ભાગ લો અને યોગના જે આનંદ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને અમે સક્સેસ કરવા માટે અને માનનીય વડાપ્રધાનશ્રીએ આખું મુવમેન્ટ બનાવ્યું છે એને પણ સફળ બનાવવા માટે આપની સહયોગ હું અપેક્ષિત કરી રાખું છું. નહીં, આપણે આયોજન કરી રહ્યા છે. એ લોકો પણ અલગથી નાનું આયોજન કરી રહ્યા છે, પણ વી આર કોર્ડિનેટિંગ વિથ ધેમ ઓન ધીસ. થેન્ક યુ.